પોલી હાઉસમાં કેપ્સિકમ મરચાની ખેતી પદ્ધતિ. કેપ્સિકમ મરચાં એ ઊંચું મૂલ્ય ધરાવતો અને ઘર આંગણાની તેમજ નિકાસલક્ષી બજાર માટે અગત્યનો શાકભાજીનો પાક છે. ખુલ્લા ખેતરમાં એનું વાવેતર કરવાથી રોગ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ રહે છે. ખુલ્લા ખેતરમાં કેપ્સિકમ મરચાંની ખેતી કરવાથી ધાર્યું ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાતું નથી. આથી કેપ્સિકમ મરચાંની ખેતી ગ્રીન હાઉસમાં એટલે કે સંરક્ષણાત્મક વાતાવરણમાં કરવાથી ખૂબ જ વધુ ઉત્પાદન અને ઊંચી ગુણવત્તા મેળવી શકાય છે. કેપ્સિકમ મરચાંની જાતોની પસંદગી. કેપ્સિકમ મરચાંની જાતો જુદા જુદા કદ, આકાર અને રંગોમાં જોવા મળે છે. તેમાં જે મરચાંનો આકાર ચોરસ અને આગળનો ભાગ 4 ભાગમાં 4 લોબ્સ વહેંચાયેલો હોય તેવા મરચાંની બજારમાં સારી માંગ રહે છે. વિવિધ રંગના કેપ્સિકમ મરચાંમાં લીલા અને ભૂરાશ પડતા જાંબલી રંગના મરચાં તીવ્ર સુગંધીદાર હોય છે, જ્યારે પીળા, લાલ અને નારંગી રંગના મરચાં મોળા અને મીઠાશ ધરાવતા હોવાથી ગ્રાહકો તેને સારી રીતે પસંદ કરે છે. આ મરચાંની જાતોમાં યુરોપિયન જાતો મજુરકા લાલ, ફિસ્ટા પીળા, ટોર્કેલ લાલ અને પાર્કર લાલ. ઇઝરાયેલી જાતો HA1195 લાલ, HA1038, HA988, HA1931 અને HA1589. ભારતીય જાતો નન 3010 લાલ, ભારત, મહાભારત બંને લાલ, ગોલ્ડન સમર પીળા, બોમ્બે લાલ, ઓરોબેલી પીળા, ઇન્દિરા લાલ, હીરા લાલ, તન્વી પીળા વગેરે. કલર કેપ્સિકમમાં ઇઝરાયલની જીલ વેરાયટી જે છે એની એ ફ્રૂટની સ્કિન થિકનેસ 6 mm જેટલી જાડી હોય છે, જેના કારણે ફ્રૂટ 10 થી 12 દિવસ સુધી પડ્યું રહે તો એના પર રિંકલ નહીં પડે અને એક્સપોર્ટ માટે એનો ઘણો વધારે ચાન્સ સારો મળશે. અને એ જાતમાં રોગ જીવાતનું નિયંત્રણ બાબતે વધારે સારી વેરાયટી છે, જેના કારણે તમને દવાનો ખર્ચ પણ ઓછો પડશે અને લાંબો સમય સુધી છોડ ટકી રહેશે. લાલ, પીળા અને કેસરી 3 વેરાયટી આપણે કરી શકીએ છીએ, જેમાં લાલ પીળાનો આપણા લોકલ માર્કેટમાં ઉપાડે વધારે છે, કેસરી કલરનો ઓછો છે. કેસરી કલર યુરોપમાં વર્લ્ડ બેસ્ટ સીડ તરીકે વપરાય છે. ઇઝરાયલનું મેં જીલ કંપનીની તમને વાત કરી અને ત્યાં કેસરી કલરની ડિમાન્ડ વધારે હોય છે. જમીન અને આબોહવા. કેપ્સિકમ મરચાંનું વાવેતર ગોરાડું, રેતાળ ગોરાડું કે મધ્યમ કાળી જમીન કે જેની ભેજ સંગ્રહ શક્તિ સારી હોય અને પીએચ આંક 5.5 થી 6.8 હોય તેમાં સારી રીતે કરી શકાય છે. આ પાક ઉપર વાતાવરણની અસર ખૂબ જ થાય છે. સારી ગુણવત્તાવાળા ફળોના ઉત્પાદન માટે ગ્રીનહાઉસ કરવા માટે ખાસ સારી નિતારવાળી જમીન, ફળદ્રુપ જમીન, જો શક્ય હોય તો સારું કોહવાયેલું છાણિયું ખાતર, પ્લસ બીજું સારા નિતાર અને પાણીના જમીનના પીએચ અને ઇસી મેન્ટેન કરવા માટે બહારની જો શક્ય હોય તો નિતારવાળી માટી પણ ઉમેરી શકાય, જેથી સારું ઉત્પાદન લઈ શકાય. પ્લસ બીજું ગ્રીનહાઉસ માટે જો શક્ય હોય તો જો સારું પાણી હોય તો વાંધો નથી, બાકી જો ઊંચું TDS હોય અથવા તો વધારે પડતા ખારાશવાળું પાણી હોય તેના માટે આરો લગાવવું જરૂરી છે, જેથી સારું પાણી જો અપાય તો સારું ઊંચું ઉત્પાદન અને સારી ક્વોલિટીનું પ્રોડક્શન લઈ શકાય. રાત્રિનું યોગ્ય ઉષ્ણતામાન 16 અંશથી 18 અંશ સેન્ટીગ્રેડ હોવું જોઈએ. ઊંચું ઉષ્ણતામાન અને સૂકા પવન આ પાકને ભારે નુકસાન પહોંચાડે છે, જેના કારણે ફૂલો ખરી પડે છે અને સરવાળે ફળો ઓછા બેસે છે. તેમજ ભારે ને સતત વરસાદ ચાલુ રહે તો પણ ફૂલો ખરી પડે છે અને ફળો ઓછા બેસે છે. હવે ઓપન ફિલ્ડમાં જે ખેતી કરતા હોય એમાં કુદરતનો જે પરિબળો છે, વરસાદ છે, હવા, ગરમી, ઠંડી એ બધા નડે છે. ગ્રીન હાઉસની ખેતી રક્ષિત ખેતી છે, એટલે એની અંદર આપણે બધું કંટ્રોલ કરી શકીએ. વરસાદ ગમે તેટલો આવે, ધારો કે બહાર વરસાદ આવ્યો તો એ અમારા ટામેટાને ફેલ ગયા. જ્યારે આ કેપ્સિકમ છે તો એ કંટ્રોલ અંદર હવામાનમાં પેલું હતું તો એનું કોઈ નુકસાન ના થયું, એટલે આને આપણે સારી રીતે બચાવી શકીએ છીએ.
બીજું અંદર એના હવામાન એટલે પાણી, ટેમ્પરેચર, હ્યુમિડિટી એ બધું જાળવી શકીએ છીએ. એના લીધે ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય છે. દરુ ઉછેર અને ફેર રોપણી. ઉનાળામાં ઊંડી ખેડ કર્યા પછી ટ્રેક્ટર રોટાવેટરથી ગાદી ક્યારા તૈયાર કરવા જોઈએ. ક્યારા તૈયાર કર્યા પછી ટપક સિંચાઈની લાઈનો ક્યારા પર 2 લાઈનો વચ્ચે 60 થી 70 સેન્ટીમીટરનું અંતર રાખીને પાથરવી. કેપ્સિકમ મરચાના તંદુરસ્ત અને વિષાણુમુક્ત રોપા તૈયાર કરવા. બીજનું પ્લગ ટ્રે નર્સરી ટેકનોલોજી દ્વારા સોઇલલેસ એટલે કે જમીન વિહોણા મીડિયામાં વાવેતર કરવું જોઈએ. દરુવાડિયામાં સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ. વાવેતર બાદ 35 દિવસે રોપા તૈયાર થાય છે. 1000 ચોરસ મીટરના ગ્રીન હાઉસ માટે આશરે 4000 ધરુની જરૂરિયાત રહે છે. તો અમે બહારથી સારી કંપનીના બિયારણ લઈને અમારી જાતે ટ્રેના અંદર ઉછેરીને સારી ગુણવત્તાના સસ્તા પ્લાન્ટ્સ તૈયાર કરી લગાવવાથી આપણને પણ સસ્તું પડે છે અને સારી ક્વોલિટીના પ્લાન્ટ્સ લગાવી શકાય છે. તૈયાર થયેલા ધરુની 60 બાય 30 સેન્ટીમીટરના અંતરે એટલે કે 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખી ફેર રોપણી કરવી જોઈએ. ફેર રોપણી હંમેશા સાંજના સમયે જ કરવી જોઈએ. ગ્રીન હાઉસમાં કીરા કાકડીનું પ્લાન્ટેશન કર્યું છે અને કીરા કાકડીની અંદર આપણે ઇન્ટરક્રોપમાં કલર કેપ્સિકમ મરચાનું પ્લાન્ટેશન કરવાના છે. કીરા કાકડી 3 મહિનાનો ક્રોપ છે. 3 મહિનામાં કીરા કાકડી પતી જશે ત્યાર સુધી કેપ્સિકમ 90 થી 100 દિવસે કેપ્સિકમનો ક્રોપ ચાલુ થશે. 3 મહિનામાં કીરા કાકડીવાળો બેડ છે જે ખાલી થશે એની અંદર ફરી આપણે કલર કેપ્સિકમનું પ્લાન્ટેશન કરી શકીશું અને ઓછા સમયમાં ટૂંકી ખેતી ને વધારે સારી ઉપજાઉ ખેતી કરીને વધારે કમાણી કરી શકીશું. દરુ ઉછેર બાબતે તમે બહાર જો ઓપન ફિલ્ડમાં નર્સરી કરો ટ્રેની અંદર તો એ 30 થી 35 દિવસમાં તૈયાર થાય છે. જ્યારે ગ્રીન હાઉસની અંદર તમે ટ્રેમાં નર્સરી કરો તો વધારેમાં વધારે 25 દિવસમાં તમે નર્સરી ગ્રો કરી શકો છો. તમે જ્યારે દરુ મૂકતા હોય ત્યારે પ્રોપર ટ્રે પહેલી તો ચોખ્ખી કરવી, એને કોઈ પણ ફંગીસાઇડથી ધોવી, એની અંદર કોકોપીટ, વર્મી કમ્પોઝ અને જરૂર પડે તો ન્યુટ્રિશન મેચ કરીને એક સરખી રીતે ટ્રે ભરીને અંદર સીડ મૂકીને એને ગરમ કોઈ કંતન કે કેરના પાનથી ઢાંકી દેવી જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે બાજુના બેડમાં આપણે કીરા કાકડી કરેલી છે અને ત્યાંથી એક્ઝેક્ટ આપણે મરચી રોપવા માટેની બેડની તૈયારી કરી છે. બેડનું આ અંતર 40 સેન્ટીમીટર છે અને આ અંતર 60 સેન્ટીમીટર. 10-10 સેન્ટીમીટરનો ઢાળ આપેલો છે જેના કારણે કદાચ વધારે પાણી થાય અને પાણીમાં સલ્ફેટનો વધારો થાય તો એ સાઈડ પર રહીને તમારે નીચે આવી જઈ શકે છે અને પ્લાન્ટના રૂટને ડેમેજ નહીં કરી શકે. બેડ તૈયાર કરીને એની ઉપર પાણી આપવા માટે ડ્રીપ લાઇન મૂકેલી છે. કેપ્સિકમ રોપવા માટે તમે બંને ડ્રીપ લાઇન સેન્ટરમાં ગોઠવીને ત્યાંથી 2-2 ઇંચ અંતર પર 1-1 ફૂટના ડિસ્ટન્સ પર તમે કલર કેપ્સિકમનો પ્લાન્ટ મૂકી શકો છો અને ઝિગઝેગ પદ્ધતિમાં સામેના 2 પ્લાન્ટ વચ્ચે એક્ઝેક્ટ આ જગ્યાએ તમે પ્લાન્ટ મૂકી શકો છો. એમ 1 એકરમાં ટોટલ તમે 14,000 કલર કેપ્સિકમના પ્લાન્ટનું રોપણ કરી શકો છો. નર્સરી કરતી વખતે તમારે 14,000 રોપા અંદર રોપવા માટે અને 500 થી 1000 છોડવા તમે ગામા પૂરવા માટેના એક્સ્ટ્રા એમ કરીને 15,000 છોડ નર્સરી માટે તમે તૈયાર કરી શકો. પ્લાન્ટિંગ કરો ત્યારે તમે છોડવો ટ્રેની જે ઊંડાઈ આવે એ મારા ખ્યાલથી 1.5 ઇંચ જેટલી આવે છે. એટલે તમે જ્યારે ખાડો કરો ત્યારે 1.5 ઇંચથી વધારે ના થવો જોઈએ અને છોડના થળિયાને બેડની માટી ટચ ના થવી જોઈએ. કોકોપીટની જે ડબ્બી છે એક્ઝેક્ટ જમીનના લેવલ સુધી આવી જોઈએ. છોડ મૂકતી વખતે એક્ઝેક્ટ એને માટી ચારે બાજુ સરખી રીતથી પૂરણ થાય અને પ્રોપર માટી બેસી જાય એ રીતથી છોડ મૂકવો જોઈએ. છોડ મૂક્યા પછી આજુબાજુમાં ખાડો ના રહે ખાસ કાળજી રહેવી જોઈએ કારણ કે એની અંદર પાણી વધારે ભરાશે તો ફૂગને લીલ થશે. કેળવણી અને છાંટણી. કેપ્સિકમ મરચાના છોડમાં શરૂઆતમાં એક થડનો વિકાસ થાય છે, પરંતુ 9 થી 13 પાન નીકળ્યા બાદ છેલ્લે ફૂલ આવે ત્યારે છોડ 2 શાખામાં વિભાજિત થાય છે. ઘણી વખત 2 કરતાં વધુ 3 થી 4 શાખાઓ પણ ફૂટે છે અને 1 થી 2 ફૂલ આવે છે. આવા સમયે ફક્ત 2 શાખા અને 1 જ ફૂલ રાખવામાં આવે છે. સામાન્ય રીતે છોડના ફૂલને ફળમાં રૂપાંતર થવા દેવામાં આવતું નથી, પરંતુ દેખાય કે તરત જ તોડી દેવામાં આવે છે, જેને પિન્ચિંગ કહે છે. મોટાભાગે દરેક છોડમાં મુખ્ય 2 શાખાઓ થડ જાળવી રાખી અને દરેક ગાંઠ એટલે કે ઇન્ટરનોડમાં ફક્ત 2 પાન અને 1 ફૂલ રાખી
અને બાકીની શાખાઓને દૂર કરવામાં આવે છે, જેને છાંટણી કહે છે. આ રીતે ઉપર સુધી છોડની વૃદ્ધિ સતત ચાલુ રાખવામાં આવે છે. જે બે મુખ્ય થડ રાખવામાં આવેલા હોય છે તેના નીચેના છેડાને પ્લાસ્ટિક દોરી ઉપર બાંધેલા વાયર સાથે બાંધી 8 થી 9 ફૂટ સુધી છોડને ઊંચે લઈ જવામાં આવે છે. આ રીતે 15 થી 20 દિવસના અંતરે કેળવણી, છાંટણી અને માવજત કેળવાયેલા મજૂરો દ્વારા કરતા રહેવું જોઈએ. ફર્ટિગેશન. પિયત સાથે પ્રવાહી ખાતર આપવાની રીતને ફર્ટિગેશન કહે છે. છોડની સતત વૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગ્રીનહાઉસમાં કેપ્સિકમ મરચાને ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવામાં આવે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં 6 થી 7 દિવસના અંતરે, પરંતુ શિયાળામાં 10 થી 12 દિવસના અંતરે, જ્યારે ઉનાળામાં 6 થી 7 દિવસના અંતરે, પરંતુ મે-જૂન માસમાં અઠવાડિયામાં 2 વખત પિયત આપવું જોઈએ. કેપ્સિકમ મરચાના પાકને 5:3:6 પ્રમાણમાં અનુક્રમે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતર પ્રવાહી રૂપમાં આપવા જોઈએ. આ માટે એમોનિયમ નાઇટ્રેટ, ફોસ્ફરિક એસિડ અને પોટેશિયમ નાઇટ્રેટ ટપક સિંચાઈ સાથે આપવા જોઈએ. ગ્રીનહાઉસમાં ખાતર માટે ખાસ વોટર સોલ્યુબર ફર્ટિલાઇઝર અમે ડ્રીપ દ્વારા આપીએ છીએ, જેથી ઓછા ખાતરે સારી ક્વોલિટીનું સારું ઊંચું ઉત્પાદન લઈ શકાય છે. મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ હોય 5 થી 10 એકર કેવો, તો ઓટોમાઇઝેશન સિસ્ટમ કરવાથી એની અંદર સારું પ્રોડક્શન લઈ શકે છે, સારી ક્વોલિટી લઈ શકાય છે, પ્લસ તમારો સમય પણ બચશે, પાણી પણ બચશે. કેપ્સિકમમાં પાક સંરક્ષણ. કેપ્સિકમ મરચાનો પાક જુદા જુદા વિષાણુજન્ય રોગો સામે ગ્રાહ્ય છે, પરંતુ આવા રોગોનો ફેલાવો અટકાવવા માટે તેના વાહક ગણાતા રસ ચૂસીને ખાનારી જીવાતોનું નિયંત્રણ કરવું જોઈએ. ટોબેકો મોઝેક વાયરસ નામનો રોગ ગ્રીનહાઉસમાં કામ કરતા માણસો કે જે ધૂમ્રપાન કે તમાકુ ખાતા હોય તેના દ્વારા ફેલાતો હોય છે. તેથી ગ્રીનહાઉસમાં ધૂમ્રપાન કે તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવા રોગ ન આવે એટલા માટે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ. ગ્રીનહાઉસ ફરતે ઇન્સેક્ટ પ્રૂફ નાયલોન નેટ બાંધવી જોઈએ. તેમ છતાં આવી જીવાતોનો ઉપદ્રવ ગ્રીનહાઉસમાં જોવા મળે તો મેટાસિસ્ટોક કે ડાયકોફોલ 2 મિલીલીટર 1 લીટર પાણીમાં ભેળવી 5 થી 6 દિવસના અંતરે છંટકાવ કરતા રહેવું જોઈએ. ઘણી વખત ભૂકી છારાના રોગનો ઉપદ્રવ જણાય તો પાન ખરી પડતા હોય છે. આવા સમયે મેન્કોઝેબ નામની ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે. ગ્રીનહાઉસના અંદર ખાસ બહારના જે થ્રિપ્સ, માઇટ્સ, ચુસ્તી જીવાતોની પર ખાસ કાળજી રાખવી પડતી હોય છે. એના અંદર જો ગ્રીનહાઉસ ખુલ્લા હોય અથવા દરવાજો ખુલતી બંધ કરતી વખત પણ ખૂબ કાળજી રાખીને એન્ટર થવાનું હોય છે. બહારથી આમ તો મુલાકાતીઓને પણ ખાસ અમે ઓછો એન્ટર થવા માટે કહેતા હોઈએ છીએ, કારણ કે એમાં માઇટ્સ અને થ્રિપ્સ અને બીજી વ્હાઇટ ફ્લાયના કારણે વાયરસનો પ્રોબ્લેમ ખાસ આવવાની શક્યતા રહેલી છે, તો એની ખાસ વિશેષ કાળજી લેવી પડતી હોય છે. વ્હાઇટ ફ્લાયના નિયંત્રણ માટે તમે દરવાજો, ગ્રીનહાઉસનો જે દરવાજો છે ઘડીએ ઘડીએ ખોલ બંધ ના કરો. 2 થી 3 વ્યક્તિ કરતાં વધારે માણસની અવરજવર અંદર બંધ કરો. ફળ ઉત્પાદન અને ગુણવત્તાને અસર કરતા પરિબળો. ફળ બેસવાની શરૂઆતના 5 થી 9 અઠવાડિયા પછી ફળો તેનું મહત્તમ કદ પ્રાપ્ત કરે છે અને 3 થી 4 અઠવાડિયા પછી સંપૂર્ણ રંગ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ રંગીન ફળોની કાપણી કરી શકાય. આ રીતે ફળો બેસવાથી માંડીને સંપૂર્ણ રંગીન ફળો મેળવવા માટે 7 થી 12 અઠવાડિયા જેટલો સમયગાળો જોઈએ. ઊંચી બજાર કિંમત મેળવવા માટે ફળો જ્યારે સંપૂર્ણ રંગ ધારણ કરે ત્યારે કાપણી કરવી જોઈએ. જો કે લીલા રંગની ફળ અવસ્થાના 1 અઠવાડિયા પછી કાપણી કરવામાં આવે તો ધીમે ધીમે ફળો રંગીન બને છે, પરંતુ આ રીતે કાપણી કરવી હિતાવહ નથી. સામાન્ય રીતે 40 થી 42 દિવસે લીલા ફળો કાપણી માટે તૈયાર થાય છે. ત્યારબાદ 14 થી 21 દિવસ જેટલો સમય ફળો સંપૂર્ણ પરિપક્વ થાય તે માટે લાગે છે.
ફળોની કાપણી હંમેશા ધારદાર ચપ્પુથી કરવી જોઈએ, જેથી અન્ય ફળોને ઓછામાં ઓછું નુકસાન થાય. કાપણી હંમેશા વહેલી સવારમાં શરૂ કરવી જોઈએ અને તડકો થાય તે પહેલાં પૂરી કરવી જોઈએ. ઉત્પાદન: કેપ્સિકમ મરચાંનું સરેરાશ 60થી 70 ટન રંગીન ફળોનું અને 100થી 120 ટન લીલા ફળોનું પ્રતિ હેક્ટરે ગ્રીનહાઉસમાં ઉત્પાદન મળે છે. કલર કેપ્સિકમ તમે 6 થી 9 મહિનામાં 1 એકરમાં 14,000 રોપામાં 45 ટન ઉત્પાદન લઈ શકો છો. 3 મહિનામાં તમે ઓછામાં ઓછી 20 થી 25 ટન કીરા કાકડી ઉતારી શકો છો. ઓપન ફિલ્ડમાં તમે ચોમાસામાં કાકડી ના કરી શકો, ગ્રીન હાઉસમાં તમે 12 માસ કાકડી કરી શકો છો. એના કારણે ઓફ સિઝનમાં કાકડી કરવાથી તમને વધારે સારો ભાવ મળી શકે છે. ગયા વર્ષના માર્કેટની વાત કરું તો ઓછામાં ઓછા 20 થી લઈને વધારેમાં વધારે 40 રૂપિયા સુધીનો કિલોનો ભાવ કાકડીનો મળે 3 મહિનાની અંદર. એવું 6 થી 7 લાખ રૂપિયા તમને ઇન્કમ મળી શકે છે. એનો ખર્ચો 70 થી 80 હજાર રૂપિયા આવે. તમને 3 મહિના પછી કેપ્સિકમની આવક ચાલુ થશે અને કીરા કાકડી 3 મહિનાની અંદર 7 લાખ રૂપિયા પૂરા કરશે. એમ કરીને કીરા કાકડી 7 લાખ રૂપિયા, એના ઇન્ટરક્રોપમાં કેપ્સિકમ 7.5 થી 8 લાખ રૂપિયા અને કીરા કાકડી પત્યા પછીના ફરી તમે 3 મહિના પછી કલર કેપ્સિકમનું પ્લાન્ટેશન કરશો તો બીજા 8 થી 10 લાખ રૂપિયા તમે ઇન્કમ કરી શકશો. એમ ત્રણેય ઇન્કમ ભેગી થતાં તમને 22 થી 25 લાખ રૂપિયા ઇન્કમ થઈ શકે છે. ખેડૂતો આવે છે ને ખોટમાં જાય છે, એનું માર્કેટ સર્વે કરવું પડે છે કે આખા વર્ષ દરમિયાન શું ભાવ હોય છે. આઉટ ઓફ સિઝન જે ભાવ રહે છે એના કારણે જ ગ્રીન હાઉસમાં ખેતી કરવી જરૂરી છે કે આઉટ ઓફ સિઝન ખેતી કરવાથી તમને માર્કેટમાં વધારે સારો ભાવ મળી શકે અને ખેડૂતને ખોટ ના જાય. ગ્રીન હાઉસ બનાવવાનું કારણ કે હું અત્યારે 100 એકર ખેતી કરું છું અને 100 એકરમાં ફર્યા કરતાં હું 1 એકર એટલે 1.5 વીઘામાં વધારે મહેનત કરીશ તો ઓછી જમીન અને વ્હાઇટ કોલર જોબથી હું વધારે સારી કમાણી કરી શકીશ. ગ્રીન હાઉસ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક તો ઓપન વેન્ટિલેટર કહેવામાં આવે છે એને, એટલે કુદરતી હવા ઉજાસેમાં રહે છે, અને બીજું જે છે એ આપણે ફેન પેડ સિસ્ટમવાળું કહેવામાં આવે છે. હવે કુદરતી જે છે ઓપન વેન્ટિલેટર આપણે જે બનાવીએ તો એની અંદર જે કિંમત છે યુનિટ કોસ્ટ 1 ચોરસ મીટરની અંદર એની અંદર 935 રૂપિયા છે. જ્યારે આપણે જે છે ફેન પેડવાળું બનાવીએ છીએ તો એના 1 ચોરસ મીટરે 1465 રૂપિયા જે છે યુનિટ કોસ્ટ નક્કી કરવામાં આવેલી છે. હવે જ્યારે આપણે ખેડૂત આ બનાવવા માગતા હોય અને એ અરજી કરે ત્યારે ઓછામાં ઓછું 1000 ચોરસ મીટરનું આપણે એને ગ્રીન હાઉસ બનાવવું પડે અને વધુમાં વધુ જે છે એ 4000 ચોરસ મીટર સુધીનું ગ્રીન હાઉસ બનાવે તો એને સહાય મળતી હોય છે. 1000 ચોરસ મીટર સુધીનું આપણે ગ્રીન હાઉસ બનાવવા માટે આપણા જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રેણી કચેરી જિલ્લાની કક્ષાએ આવેલી હોય છે, ત્યાં આગળ તમારે અરજી કરવાની હોય છે. સાદા કાગળમાં તમે અરજી કરો, 7/12/8 તલાટીનો દાખલો, છેલ્લા 3 વર્ષથી બાગાયતી ખેતી કરે છે અને એની અંદર તમારી ઓળખ એ અંદર મૂકો. એટલે આટલું મૂકો અને ગ્રીન હાઉસ 10 ગુંઠાનું બનાવવા માટેની આપણે જે છે એ યુનિટ કોસ્ટ અને એના આધારે તમે પ્રોજેક્ટ જે કોસ્ટ થતી હોય તે કોટેશન એ મૂકો એટલે તમને જિલ્લા કક્ષાએથી મંજૂરી મળતી હોય છે. જ્યારે તમારે 10 ગુંઠાથી ઉપરનું બનાવવું હોય ત્યારે તમારે પ્રોજેક્ટ બેઝ દરખાસ્ત એને કહેવામાં આવે અને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે. આ જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તમે બનાવો, એ 5 નકલની અંદર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો. એ રિપોર્ટ બનાવો એની જોડે તમારે 7/12/8 તલાટીનો છેલ્લા 3 વર્ષથી બાગાયતી ખેતી કરે છે એવો દાખલો, તમારે બેંક પાસબુકની પહેલા પાનની નકલ, તમારી જે છે ફોટો આઈડી, આ બધું જ તમે તૈયાર કરી અને 5 નકલ તમારા જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રેણી અરજી મોકલી આપો. ત્યાર પછી એ અરજી જે છે એ જિલ્લાની જે કમિટી છે જિલ્લા મિશન કમિટીમાં ભલામણ કરી અને રાજ્ય કક્ષાની કમિટીમાં મોકલી આપવામાં આવે અને ત્યારબાદ રાજ્ય કક્ષાની કમિટી મંજૂર કરી અને આપણે જણાવે ત્યારબાદ તમે ગ્રીન હાઉસ બનાવી અને સહાય મેળવી શકો છો. સામાન્ય રીતે જે છે આપણે ગ્રીન હાઉસ બનાવે એટલે એને 50% સુધી સહાય મળતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ખાસ કિસ્સાની અંદર આપણે જે છે સામાન્ય ખેડૂતોને 65% સુધીની સહાય, જ્યારે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એને 75% સુધીની સહાય અને દેવપૂજક ખેડૂતોને 90% સુધી સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા તરફથી સારી સહાય મળે છે. ખેડૂતને ખાસ એમાં રસ હોવો જોઈએ ગ્રીન હાઉસ અથવા ખેતી તરફ, અને એમાંથી એને ગવર્મેન્ટની સહાય લઈને આપણે ગ્રીન હાઉસ ઊભું કરીને પછી એને મૂકી દઈએ એ વસ્તુ નહીં ચાલે. આજે ખેતી કરવી હોય તો એમાં પૂરા ઉતપ્રોત થઈ જવું પડશે, એમાં ડ્રીપનો અનુભવ જરૂરી છે અને તમે ખેતી સાથે સંકળાયેલા છો તો સરકારી સહાય લઈને એમાં સફળતા મેળવી શકાશે. તો મિત્રો, આ રીતે ગ્રીન હાઉસમાં વૈજ્ઞાનિક ઢબે કેપ્સિકમ મરચાંનું વાવેતર કરીને આપણે ખૂબ સારું વળતર મેળવી શકીએ છીએ.